નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડાભી ધર્મેશ અને તમારું બધાનું આપણે સરસ મજાની નવી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાતી ટુ ઇંગ્લિશમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરવાનું તો ભૂલતા જ નહીં વિદ્યાર્થી મિત્રો. અને કોમેન્ટ સેક્શનમાં સરસ મજાનું રેડ હાર્ટ મૂકી દેજો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધેરનો ઉપયોગ કરીને ઘણા બધા સેન્ટેન્સની પ્રેક્ટિસ કરવાની છે. ધેરનો ઉપયોગ કરીને ઘણા બધા સેન્ટેન્સની ઉપયોગ કરવાની છે. યુઝ ઓફ ધેર. હવે ધેરનો ઉપયોગ કેવા પ્રકારના સેન્ટેન્સ બનાવવા માટે થાય? આપણને એવું ક્વેશ્ચન થાય, ધેરનો યુઝ ક્યાં કરવો, કેવા પ્રકારના સેન્ટેન્સ બનાવવા માટે થાય? તો ધેરનો ઉપયોગ બે રીતના થઈ શકે. આપણે ધેરનો ઉપયોગ બે રીતના કરી શકીએ છીએ. ધેરનો ઉપયોગ બે રીતથી કરી શકીએ છીએ. પેન બદલાઈ લઈએ એક આપણે સરસ મજાની. ઓકે, આપણે ધેરનો ઉપયોગ બે રીતથી કરી શકીએ છીએ. પહેલી રીત કઈ છે કે કોઈ વસ્તુ બીજી વસ્તુની અંદર હોય. કોઈ વસ્તુ બીજી વસ્તુની અંદર હોય. આ મારી મુઠ્ઠી, મારી મુઠ્ઠીની અંદર આ પેન છે, મતલબ કોઈ વસ્તુ બીજી વસ્તુની અંદર હોય. અને અથવા બીજી કઈ કે વાક્યમાં સબ્જેક્ટ ન હોય, વાક્યમાં સબ્જેક્ટ ન હોય, વાક્યમાં કર્તા ન હોય, એવા પ્રકારના સેન્ટેન્સ બનાવવા માટે ધેરનો ઉપયોગ થાય છે. આપણે જબરજસ્ત લેવલની આની પ્રેક્ટિસ કરવાની છે. કેની? ધેરની. શું તમે રેડી છો? શું તમે રેડી છો? રેડી હોય તો એક સરસ મજાનું રેડ હાર્ટ મૂકી દેજો. અને હવે આપણે સ્ટાર્ટ કરી દે યુઝ ઓફ ધેર. ધેરની પ્રેક્ટિસ કરવાની તૈયાર થઈ જાજો. કોમેન્ટ સેક્શનમાં તૈયાર જ રહેજો સેન્ટેન્સ લખવા માટે. હું જેવું અંગ્રેજી બોલું એવું તરત મતલબ ઇંગ્લિશ તમારે લખી દેવાનું છે. પેલું સેન્ટેન્સ લઈ લઈએ. અહીં એક સફેદ બિલાડી છે. અહીં એક સફેદ બિલાડી છે. આમાં કઈ કરતા હે? ના, નથી. એટલે આપણે અહીંયા ધેરનો, આવા ઘણા બધા સેન્ટેન્સ છે એટલે આપણે અહીંયા ધેરનો ઉપયોગ કરવાનો છે. અહીં એક સફેદ બિલાડી છે. કેવી બિલાડી છે? સફેદ, વ્હાઈટ. ધેર ઇઝ અ વ્હાઈટ કેટ હિયર. ધેરનો ઉપયોગ કરવાનો છે અહીં, મતલબ હિયર. ઘરમાં ઘણા પુસ્તકો છે. ઘરમાં ઘણા પુસ્તકો છે. એમાં સબ્જેક્ટ છે નથી. ઘરમાં કીધું હોય, કોઈ વસ્તુની અંદર બીજી વસ્તુ હોય. આ જો આવ્યું, વસ્તુની અંદર બીજી વસ્તુ, એટલે ઘરમાં છે. ઘરની અંદર શું છે તો કે પુસ્તકો છે. એટલે કોઈ વસ્તુની અંદર બીજી વસ્તુ હોય. આવ્યું ને? કીધું તું ને, આવે જ ને. ઘરમાં ઘણા પુસ્તકો છે. ધેર આર મેની બુક્સ. ઘણા એટલે મેની બુક્સ ઇન ધ હાઉસ. બજારમાં એક નવું રેસ્ટોરન્ટ છે. બજારમાં એક નવું રેસ્ટોરન્ટ છે. ધેર ઇઝ અ ન્યુ રેસ્ટોરન્ટ. શું કહેવાય? રેસ્ટોરન્ટ ઇન ધ માર્કેટ. રસ્તા પર એક ટ્રાફિક લાઇટ છે. રસ્તા પર એક ટ્રાફિક લાઇટ છે. કેટલી લાઇટ છે? એક. ધેર ઇઝ અ ટ્રાફિક લાઇટ ઓન ધ રોડ. રસ્તા પર એક ટ્રાફિક લાઇટ છે. પાર્ટીમાં કોઈ ડાન્સ ન હતો. મજા ન આવી. પાર્ટીમાં કોઈ ડાન્સ ન હતો. મજા ન આવી. જોઈ જેવી મજા ન આવી. જોઈ એવી મજા આવી નહીં, કારણ કે પાર્ટીમાં ડાન્સ ન હતો. ધેર વોઝન્ટ. ધેર વોઝન્ટ. વોઝ નોટ નું શોર્ટ ફોર્મ થાય. શું થાય? વોઝ નોટ નું શોર્ટ ફોર્મ થાય વોઝન્ટ. ધેર વોઝન્ટ એની ડાન્સ એટ ધ પાર્ટી. શું કહેવાય? પાર્ટી. શું ખંભા ઉપર એક બેગ રહેશે? શું ખંભા ઉપર એક બેગ રહેશે? રાખતું હોય, રહી જતું હોય રાખી દો ને. પછી ખંભા ઉપર બેગ, અહીં જગ્યા નથી. વિલ ધેર બી બેગ ઓન ધ શોલ્ડર. શોલ્ડર. સોલ્જર ને શોલ્ડર. શોલ્ડર એટલે શું થાય? ખંભો. 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 મારો તાકાત વાળો ખંભો છે. નથી કહેતા જો બેગ છે. ક્યાં? તો કે ખંભા ઉપર રહેશે. ફ્રીજમાં પાણીની બોટલ છે. ફ્રીજમાં પાણીની બોટલ છે. ક્યાં બોટલ છે પાણીની? તો કે ફ્રીજમાં પાણીની બોટલ છે. ધેર ઇઝ અ વોટર બોટલ ઇન ધ ફ્રીજ. અહીં પેન્ટિંગ ન હતી. અહીં પેન્ટિંગ ન હતી. ધેર વોઝન્ટ અ પેન્ટિંગ હિયર. વોઝ નોટ નું શોર્ટ ફોર્મ. એવા ઘણા બધા શોર્ટ ફોર્મ તમને આ સેન્ટેન્સમાં જોવા મળશે. ન્યૂ શોર્ટ ફોર્મ બધા. શું ત્યાં ટૂંક સમયમાં એક નવો મોલ ખુલશે? શું ત્યાં ટૂંક સમયમાં એક નવો મોલ ખુલશે? વિલ ધેર બી અ ન્યૂ મોલ ઓપનિંગ સૂન. સૂન. ઓપનિંગ સૂન. ઘરમાં એક કૂતરો છે. ઘરમાં એક કૂતરો છે. ધેર ઇઝ અ ડોગ ઇન ધ હાઉસ. ઘરમાં એક બિલાડી છે. શું હે? બિલાડી. તો ધેર ઇઝ અ કેટ ઇન ધ હાઉસ. એવી રીતના. શું અહીં મુસાફરો માટે બસ રહેશે? શું અહીં મુસાફરો માટે બસ રહેશે?
રહેશે, ભવિષ્યની વાત કરી છે, મતલબ ભવિષ્યમાં પ્રશ્ન પૂછ્યો. વિલ ધેર બી બસ ફોર ધ ટ્રાવેલર્સ હિયર, મુસાફરો મતલબ ટ્રાવેલર્સ, અહીં મતલબ હિયર, શું કહેવાય હિયર, અને આ બસ, જુઓ ને બસ કેવી છે બસ. ટેબલ પર 3 પેન છે, ટેબલ પર 1 2 અને 3 પેન છે, કેટલી 3. there are 3 pens on the table. પાર્કમાં ઘણા ઝાડ છે, પાર્કમાં ઘણા ઝાડ છે, ઘણા વૃક્ષો છે પાર્કમાં. there are many trees in the park. પાર્કમાં ઘણા વૃક્ષો છે. શું ત્યાં વરસાદ થશે? તમને શું લાગે ત્યાં વરસાદ થશે? થશે. will there be rain? will there be rain? શું ત્યાં વરસાદ થશે? ઘરમાં કોઈ માણસ નથી, ભાઈ ઘરમાં કોઈ માણસ નથી, મારા સિવાય ઘરમાં કોઈ માણસ નથી. there isn't, is not નું શોર્ટ ફોર્મ થાય, is પ્લસ નોટ, is not નું શોર્ટ ફોર્મ શું થાય isn't. there isn't any person in the house. ઘરમાં કોઈ માણસ નથી. ગઈકાલે ખૂણામાં એક કાગળ હતો, ભાઈ ગઈકાલે ખૂણામાં એક કાગળ હતો, મેં જોયો તો, ચેક કરો ભાઈ, વાળવામાં લઈ નથી લીધો ને. ગઈકાલે ખૂણામાં એક કાગળ હતો. there was a paper in the corner. કોર્નર, ખૂણો મતલબ કોર્નર. ગઈકાલે એટલે yesterday. there was a paper in the corner yesterday. બગીચામાં કોઈ ફૂલ નથી, બગીચામાં કોઈ ફૂલ નથી, બગીચામાં કોઈ ફૂલ નથી. there aren't, આને શું કહેવાય are not નું શોર્ટ ફોર્મ છે, હું કહેતો હતો ને આવશે, ઘણા બધા શોર્ટ નું ફોર્મ આવશે. there aren't, are not નું શોર્ટ ફોર્મ થાય there aren't થાય aren't. there aren't any flowers in the garden. નથી, ના પાડે. શું અહીં કોઈ રહેવાસી છે? શું અહીં કોઈ રહેવાસી છે? રહેવાસી મતલબ રેસિડન્ટ, રહેવાસી મતલબ શું થાય રેસિડન્ટ. is there any resident here? આ વર્ષે એક નવી સ્કૂલ હશે, આ વર્ષે એક નવી સ્કૂલ હશે, લખી લ્યો તમે, આ વર્ષે એક નવી સ્કૂલ હશે. there will be a new school this year. આ વર્ષે આ મતલબ this year. શું વર્ગખંડમાં વિદ્યાર્થીઓ છે? શું વર્ગખંડમાં વિદ્યાર્થીઓ છે? are there students in the classroom? અહીં ભવિષ્યમાં કોઈ ઇમારત નહીં હોય, અહીં ભવિષ્યમાં કોઈ ઇમારત નહીં હોય, આ બધું આપણે લઈ લીધેલું હોય ભાઈ. અહીંયા ભાઈ કોઈ ઇમારત નહીં હોય, ભવિષ્યમાં ભાઈ અહીં કોઈ ઇમારત નહીં હોય, આપણું છે ક્યાંથી હોય. there won't, will not નું શોર્ટ ફોર્મ છે, હું will પ્લસ નોટ, એનું વિલન્ટ નહીં કરવા નાખવાનું, દર વખતે બોલામાં isn't aren't હતું ને એવી રીતના વિલન્ટ નથી કરવાનું. there won't, will not નું શોર્ટ ફોર્મ થાય won't. there won't be any building here in the future. મેળામાં ઘણી દુકાનો હશે, ભાઈ મેળામાં ઘણી દુકાનો હશે, ઘણી બધી દુકાનો હશે. there will be many stalls, stalls એટલે દુકાનો in the fair. fair એટલે શું થાય મેળો, શું થાય મેળો. હવે મેળામાં go fair, go fair, મેળામાં જવું છે. શું ત્યાં કોઈ સમસ્યા હતી? શું ત્યાં કોઈ સમસ્યા હતી? was there any problem? was there any problem? કાલે કઈ નવી વસ્તુ નહીં હોય, કાલે કઈ નવી વસ્તુ નહીં હોય, ભાઈ કાલે કઈ નવી વસ્તુ જે હતું ને એનું નવી વસ્તુ નહીં હોય. there won't, there won't, will not નું શોર્ટ ફોર્મ won't. there won't be anything new tomorrow. વસ્તુ મતલબ anything. ડબ્બામાં એક ચાવી છે, ડબ્બામાં એક ચાવી છે, કેટલી ચાવી? એક. there is a એક મતલબ there is a key in the box. ઘરમાં ટેલિવિઝન નથી, ભાઈ ઘરમાં ટેલિવિઝન નથી, ઘરમાં ટીવી નથી, તો there isn't a television in the house. ઘરમાં ટેલિવિઝન નથી. શું નથી? શું એ દિવસે લોકો હતા? શું એ દિવસે લોકો હતા? એ દિવસે were there people that day? એ દિવસે મતલબ that day, that day. અને સાથે સાથે તમે કોમેન્ટ કરો, આ મસ્ત મજાના કેવા કેવા સેન્ટેન્સો છે, સાથે સાથે લખતા જાઓ, સાથે સાથે કોમેન્ટ કરતા જાઓ, સાથે સાથે બોલતા જાઓ, સાથે સાથે લખતા જાઓ, તો જ આવડશે. બોલશો તો આવડશે, બોલશો તો આવડશે. નેક્સ્ટ હવે ઓરડામાં એક પંખો છે, ઓરડામાં એક પંખો છે, કેટલો? એક પંખો છે. there is a fan in the
room. ઓરડામાં એક પંખો છે. ફ્રીજમાં દૂધ નથી ભાઈ, ફ્રીજમાં દૂધ નથી. There isn't any milk in the fridge. ફ્રીજ આને વચાય, ફ્રી ડઝ નો વચાય, ડી સાયલન્ટ હે, ડી હું હે સાયલન્ટ, ફ્રીજ વચાય. શું ત્યાં ટેબલ પર ખોરાક હશે? શું ત્યાં ટેબલ પર ખોરાક હશે? ખોરાક. Will there be food on the table? બગીચામાં બે હિંચકા છે. બગીચામાં બે હિંચકા, હિંચકા નથી ખાતા નાના છોકરા, હિંચકા. There are two swings. Swings એટલે શું થાય ખબર? હિંચકા. શું થાય? હિંચકા. હવે સ્વિંગ્સ કહેવાનું, હવે હિંચકા નહીં કહેવાનું, સ્વિંગ કહેવાનું, સ્વિંગ્સ. There are two swings in the garden. હવે ગાર્ડનમાં જાવી તો હિંચકો નહીં કહેવાનું, સ્વિંગ કહેવાનું. હું સ્વિંગ. ઓકે. બેગમાં કોઈ પુસ્તક નથી. બેગમાં કોઈ પુસ્તક નથી ભાઈ. There isn't any book in the bag. બેગમાં કોઈ પુસ્તક નથી. મારા બેગમાં થોડી પુસ્તકો મળે. શું બોક્સમાં કંઈ છે? શું બોક્સમાં કંઈ છે? ના દેખાડે કંઈક તો હે ભાઈ, બોક્સમાં કંઈક છે, દેખાય. Is there anything in the box? શું બોક્સમાં કંઈક છે? મને ખબર કંઈક છે, પણ તું દેખાડતો નથી. ટેરેસ પર કેટલાક પતંગો છે ભાઈ? ટેરેસ પર કેટલાક પતંગો છે? કેટલાક પતંગો છે? There are some kites. Kites. ઘણા બધા પતંગો કીધા એટલે kites. There are some kites on the terrace. Terrace. ટેબલ પર કોઈ ચીજ નથી ભાઈ. ટેબલ પર કોઈ ચીજ નથી. ચીજ એટલે ઓલી ચીજ ને, ઓલી ચીજ તમે સમજો ઈ. There isn't anything on the table. ચીજ મતલબ કોઈ વસ્તુ, ગમે એ વસ્તુ, ચીજ. શું ક્લાસમાં એક શિક્ષક છે? શું ક્લાસમાં એક શિક્ષક છે? કેટલો? એક. કેટલો? એક. Is there a teacher? એક શિક્ષક મતલબ a teacher in the class. સ્કૂલમાં એક કમ્પ્યુટર લેબ છે ભાઈ. સ્કૂલમાં એક કમ્પ્યુટર લેબ છે. કેટલું? તો કે એક. એક કડે એક કમ્પ્યુટર લેબ છે. There is a computer lab in the school. In the school. બાગમાં કોઈ લોકો નથી ભાઈ. બાગમાં કોઈ લોકો નથી તો આપણે હાલો, કોઈ નથી તો આપણે જવાનું. There aren't any people in the garden. બાગમાં કોઈ લોકો નથી. શું તમારા શહેરમાં એક મોલ છે? શું તમારા શહેરમાં એક મોલ છે? કેટલો? એક. Is there a mall in your city? તમારા શહેરમાં મતલબ your city. Your city. તમારા સિટીમાં હે મોલ? તો કોમેન્ટ કરો હા અમારા સિટીમાં મોલ છે. ગઈકાલે અહીં એક અકસ્માત થયો હતો ભાઈ. ગઈકાલે એક અહીં અકસ્માત થયો હતો. અકસ્માત થયો હતો. There was an accident. શું કહેવાય? An accident here yesterday. ગઈકાલે અહીં એક અકસ્માત થયો હતો. સિરિયસ ન થઈ જાવ, સિરિયસ ન થઈ જાવ. ટીવી પર કોઈ કાર્યક્રમ નથી. ટીવી પર કોઈ કાર્યક્રમ નથી. There isn't any show on TV. કાર્યક્રમ મતલબ શો. શો. શું તળાવમાં માછલીઓ છે? તળાવમાં માછલીઓ છે. માછલીઓ. Are there fishes? માછલીઓ મતલબ માછલીઓ કહેવાય. શું કહેવાય? માછલીઓ. Are there fishes in the pond? તળાવ મતલબ શું કહેવાય? તળાવને ઇંગ્લિશમાં શું કહેવાય? પોન્ડ કહેવાય. હવે યાદ રાખજો, તળાવને ઇંગ્લિશમાં કહેવાય પોન્ડ. પોન્ડ. કોમેન્ટ કરતા જાઓ, સાથે સાથે રેડ હાર્ટ મૂકતા જાઓ, જેથી કરીને મને આનંદ થાય. શું થાય? આનંદ થાય. બહુ મજા આવે મને. સ્કૂલમાં એક ખાસ કાર્યક્રમ હતો. There was a special event. ખાસ કાર્યક્રમ મતલબ સ્પેશિયલ ઇવેન્ટ at the school. ઓફિસમાં કોઈ કર્મચારી નથી ભાઈ. ઓફિસમાં કોઈ કર્મચારી નથી. શું કરવું હવે? અમારે ભાઈ કામ કરવું હોય, અમારે ભાઈ અમે કાગળિયા માટે આવ્યા, ડોક્યુમેન્ટ માટે આવ્યા, પણ કર્મચારી જ નથી. ઓફિસમાં કોઈ કર્મચારી નથી. There aren't any employees. There aren't any employees in the office. ઓફિસમાં કોઈ કર્મચારી નથી. શું ઓરડામાં બાળકો છે? શું ઓરડામાં બાળકો છે? બાળકો. Are there kids in the room? Are there kids in the room? 2 વર્ષ પહેલા અહીં એક મ્યુઝિયમ હતું. 2 વર્ષ પહેલા. કેટલા? 2 વર્ષ પહેલા અહીં એક મ્યુઝિયમ હતું. There was a museum here 2 years ago. 2 વર્ષ પહેલાની વાત છે એટલે 2 years ago. પહેલાની વાત કરો ને એટલે યગો મૂકવાનો. years ago.
પ્લેટમાં ભાત નથી ભાઈ, પ્લેટમાં ભાત નથી તો શું હે, દાળ જ છે ખાલી, તો ભાત આપો એટલે એમ કીધું. પ્લેટમાં ભાત નથી. There isn't any rice on the plate. શું બાસ્કેટમાં ફળો છે? શું બાસ્કેટમાં ફળો છે? ફળો, ફ્રૂટ. Are there fruits in the basket? શું બાસ્કેટમાં ફળો છે? ફળો. વૃક્ષ નીચે એક બિલાડી હતી. હે, વૃક્ષ હતું સરસ મજાનું એક વૃક્ષ હતું ને વૃક્ષની નીચે એક બિલાડી હતી. હે, વૃક્ષની નીચે એક બિલાડી હતી. There was a cat under the tree. હે, under the tree. આ જો ને છે વૃક્ષની નીચે એક બિલાડી હતી. બેગમાં પેન નથી. બેગમાં પેન નથી. આ પેન ન હોય આપણા બેગમાં. There isn't a pen in the bag. શું બાઇકની બાજુમાં હેલ્મેટ છે? હે, શું બાઇકની બાજુમાં જ હેલ્મેટ છે? શું બાઇકની બાજુમાં હેલ્મેટ છે? Is there a helmet beside? બાજુમાં મતલબ beside the bike. હોલમાં કેટલાક લોકો હતા? હે, હોલમાં કેટલા બધા લોકો હતા? હે, હોલમાં કેટલાક લોકો હતા? There were some people in the hall. ગઈકાલે વરસાદ ન હતો. ગઈકાલે ફોન કર્યો, ગઈકાલે વરસાદ હતો? ના રે ના, ગઈકાલે વરસાદ ન હતો. There wasn't any rain yesterday. શું અહીં કોઈ એટીએમ છે? શું અહીં કોઈ એટીએમ છે તો પૈસા ઉપાડવા જવું હોય? Is there an ATM here? શું અહીં કોઈ એટીએમ છે? હોય તો મને કયો ને પ્લીઝ. રોડ પર એક સ્કૂટર છે. રોડ પર એક સ્કૂટર છે. કેટલું? એક. There is a scooter on the road. રોડ ઉપર એકલો જ સ્કૂટરિયો છે. સ્કૂટર. હોલમાં લાઈટ ન હતી. હોલમાં લાઈટ ન હતી. There wasn't any lights in the hall. શું ત્યાં ગઈકાલે મજા આવી હતી? શું ત્યાં ગઈકાલે મજા આવી હતી? મજા. Was there fun yesterday? શું ત્યાં ગઈકાલે મજા આવી હતી? હે મજા. રવિવારે અહીં મેળો થશે. રવિવારે અહીં મેળો થશે. ક્યારે થશે? તો કે રવિવારે અહીં મેળો થશે. બધાય વયા આવજો. આગમટે બધાય વયા આવજો. There will be a fair here on Sunday. fair મતલબ મેળો. અહીંયા આખો કેવો યોજાશે? મેળો. આવતા અઠવાડિયે અહીં કોઈ કાર્યક્રમ નહીં હોય. આવતા અઠવાડિયે અહીં કોઈ કાર્યક્રમ નહીં હોય. There won't be any event here next week. હે, next week. શું પાર્ટીમાં નવી ભોજન વાનગીઓ હશે? શું પાર્ટીમાં નવી ભોજન વાનગીઓ હશે એટલે જ જાતા હશે ને પાર્ટીમાં મસ્ત મજાનું ખાવાનું હોય. હા, will there be new food items at the party? આપણે એવું કોઈને કેવું હોય ને તો કહી શકીએ ફોન કરીને. પાર્ટીમાં જાતા હોય ને, શું પાર્ટીમાં નવી ભોજન વાનગીઓ હશે? કોલેજમાં એક સેમિનાર હશે. કોલેજમાં એક સેમિનાર હશે પણ જબરજસ્ત હશે. There will be a seminar in college. સેમિનાર લેવાનો એટલે જો ને માઇક આપ્યું અહીંયા. બટન પર કોઈ ચિહ્ન નહીં હોય. બટન પર કોઈ ચિહ્ન નહીં હોય. There wasn't any સિગ્ન નો છે. ચિહ્ન on the button. બટન. ઘરમાં એક નાનું ટેબલ છે. ઘરમાં એક નાનું ટેબલ છે. કેટલું? એક જ. તો there is a small table in the house. નાનું મતલબ small. ફ્રીજમાં ફળો નથી. There aren't any fruits in the fridge. શું કાલે ધૂપ હશે? ધૂપ. તડકો. શું? તડકો. શું કાલે ધૂપ હશે? શું કાલે તડકો હશે? Will there be sunlight tomorrow? તડકો મતલબ sunlight. ધૂપ મતલબ sunlight. શું પાર્ટીમાં ભોજન હતું? ભોજન. Was there food at the party? અને આપણા કોર્સ તો આજે આપણે લાઈવ સ્પોકન ઇંગ્લિશ કોર્સ છે. અત્યારે ભાઈ મોન્સૂન ઓફર ચાલી રહી છે. દરેક બધા વિદ્યાર્થી મિત્રો 2 મિનિટ અહીં ધ્યાન આપજો ભાઈ. આ લાઈવ સ્પોકન ઇંગ્લિશ કોર્સ એમાં મોન્સૂન ઓફર ચાલી રહી છે.
એટલે આ કોર્સ છે ને તમને 899 રૂપિયામાં મળી જશે. ઓનલી 1199 માં નહીં, 899 રૂપિયામાં મળી જશે. 11 તારીખ સુધી, આ 11 તારીખને શુક્રવાર સુધી આ ઓફર છે, રાતના 12 વાગ્યા સુધી. હજી તમે પરચેસ નથી કર્યો તો પરચેસ કરી લો. આમાં ખાસ કરીને આમાં ઓફર છે. આમાં આ જે લાઈવ સ્પોકન ઇંગ્લિશ કોર્સ છે ને એમાં જબરજસ્ત લેવલની પ્રેક્ટિસ છે. એવરી ફ્રાઈડે આમાં લાઈવ લેક્ચર આવે અને ઓનલી ને ઓનલી 899 રૂપિયા પ્રાઇસ છે. અને આપણો સેકન્ડ કોર્સ છે બુસ્ટર સ્પોકન ઇંગ્લિશ કોર્સ 2.0 બેઝિક ટુ એડવાન્સ લેવલનો આ કોર્સ છે. એમાં દર મહિનાની 1લી તારીખે લાઈવ આવશે લાઈવ લેક્ચર. એની પ્રાઇસ 999 રૂપિયા છે. અને આપણો આ રેકોર્ડેડ કોર્સ છે તેની પ્રાઇસ 749 છે. આ નંબર તમને દેખાય 97 272 92 ઉપર કોલ કરો, અથવા તો વિજય નાખ્યા ગુરુ ઓફ ગુજુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને આ કોર્સ પરચેસ કરો અને તમારું અંગ્રેજી બોલવાનું સપનું સાકાર કરો. આમાં હજી ઓફર ચાલે, આજથી ઓફર ચાલુ છે, અત્યારે જ કોલ કરો. 899 રૂપિયા પ્રાઇસ છે, હજી 899 રૂપિયા મોન્સૂન ઓફર, અત્યારે જ કોલ કરો. ક્લાસમાં વિદ્યાર્થીઓ ન હતા, ક્લાસમાં વિદ્યાર્થીઓ ન હતા. ધેર વરન્ટ, વરન્ટ વેર નોટ નું શોર્ટ ફોર્મ થાય. વેર ને વર, વેર નોટ નું શોર્ટ ફોર્મ થાય વરન્ટ. ધેર વરન્ટ સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ. શું કહેવાય? ક્લાસ. શું સ્કૂલમાં રમત હતી? શું સ્કૂલમાં રમત હતી? વોઝ ધેર અ ગેમ? રમત મતલબ ગેમ. ઇન સ્કૂલ. પાંજરામાં એક પોપટ હતો. પાંજરામાં એક પોપટ હતો. ધેર ઇઝ અ પેરોટ ઇન ધ કેજ. શું કહેવાય? કેજ. કેજ એટલે પાંજરું થાય. શું થાય? પાંજરું. પાંજરામાં એક પોપટ હતો. પાંજરામાં એક પોપટ હતો. તમારા રૂમમાં નવી લાઈટ હશે. તમારા રૂમમાં નવી લાઈટ હશે. ધેર વિલ બી ન્યૂ લાઇટ્સ ઇન યોર રૂમ. તમારા રૂમમાં કીધું એટલે યોર રૂમ. રૂમમાં પંખો ન હતો. ભાઈ રૂમમાં પંખો ન હતો, બહુ ગરમી થાય. રૂમમાં પંખો ન હતો. ધેર વોઝન્ટ અ ફેન ઇન ધ રૂમ. શું રૂમમાં ટીવી છે? શું રૂમમાં ટીવી છે? પ્રશ્ન પૂછ્યો, શું રૂમમાં ટીવી છે? ઇઝ ધેર અ ટીવી ઇન ધ રૂમ. સાથે સાથે તમે લખો. મસ્ત મજાના કેવા સેન્ટેન્સ છે, બહુ મજા આવે એવા છે સેન્ટેન્સ. કોમેન્ટમાં લખો, સાથે સાથે તમે લખતા જાઓ, કોમેન્ટ કરતા જાઓ. હું ઇંગ્લિશ ગુજરાતી બોલું, ઇંગ્લિશ લખી નાખવાનું. ગુજરાતી બોલું, ઇંગ્લિશ લખી નાખવાનું તમારે. અને રેડ હાર્ટ પણ મૂકતા જાઓ. બગીચામાં 3 ફૂલ છે. બગીચામાં 3 ફૂલ છે. ધેર આર 3 ફ્લાવર્સ ઇન ધ ગાર્ડન. શું ભવિષ્યમાં નવી ટેકનોલોજી હશે? હા ભાઈ, ભવિષ્યમાં નવી ટેકનોલોજી હોય જ ને ભાઈ. વિકસિત થઈ રહ્યું છે ભાઈ, બધું વિકસિત થઈ રહ્યું છે. એટલે શું ભવિષ્યમાં નવી ટેકનોલોજી હશે? વિલ ધેર બી ન્યૂ ટેકનોલોજી ઇન ફ્યુચર? ભવિષ્યની વાત કરી. તળાવમાં માછલીઓ ન હતી. ભાઈ તળાવમાં માછલીઓ ન હતી. ધેર વરન્ટ ફિશિસ ઇન ધ પોન્ડ. ટેબલ પર એક ફોન હતો. ટેબલ પર એક ફોન હતો. કેટલો? તો કે એક. ધેર ઇઝ અ ફોન ઓન ધ ટેબલ. બાગમાં પુષ્પો નથી. બાગમાં પુષ્પો નથી. ધેર આરન્ટ ફ્લાવર્સ ઇન ધ ગાર્ડન. શું કહેવાય? ગાર્ડન. શું રૂમમાં 2 પંખા છે? શું રૂમમાં 2 પંખા છે? કેટલા? 2 પંખા. આર ધેર 2 ફેન્સ ઇન ધ રૂમ. શું હોસ્ટેલમાં લાઇબ્રેરી હશે? શું હોસ્ટેલમાં લાઇબ્રેરી હશે? હોવી જ જોઈએ ભાઈ. તો વાંચવા મજા આવે ને લાઇબ્રેરીમાં. મસ્ત મસ્ત બેઠા બેઠા રીડિંગ કરવાનું. વિલ ધેર બી અ લાઇબ્રેરી ઇન ધ હોસ્ટેલ? રસોડામાં સ્ટવ નથી. સ્ટવ એટલે શું થાય હમણાં તમને કહું. રસોડામાં સ્ટવ નથી તો ધેર ઇઝન્ટ અ સ્ટવ ઇન ધ કિચન. સ્ટવ એટલે શું થાય ખબર? ચૂલો. શું કહેવાય? ચૂલો. હાથથી હવે સ્ટવ, ચૂલો નહીં કહેવાનું. શું કહેવાનું? સ્ટવ કહેવાનું. શું કહેવાનું? સ્ટવ. ધેર ઇઝન્ટ અ સ્ટવ ઇન ધ કિચન. શું તમારા ઘરમાં બિલાડી છે? શું તમારા ઘરમાં બિલાડી છે? ઇઝ ધેર અ કેટ ઇન યોર હાઉસ? અથવા તો હોમ. શું કોલેજમાં નવો કોર્સ આવશે? શું કોલેજમાં નવો કોર્સ આવશે? વિલ ધેર બી ન્યૂ કોર્સ ઇન કોલેજ? ફ્રીજમાં પાણી ન હતું. ભાઈ ફ્રીજમાં પાણી ન હતું. બીજું બધું હતું પણ પાણી ન હતું. ધેર વોઝન્ટ વોટર ઇન ધ ફ્રીજ. ફ્રીજમાં પાણી ન હતું. ઓફિસમાં ઇન્ટરનેટ નથી. ઓફિસમાં ઇન્ટરનેટ નથી. ક્યાં નથી? તો કે ઓફિસમાં ઇન્ટરનેટ નથી. ધેર ઇઝન્ટ
ઇન્ટરનેટ ઇન ધ ઓફિસ. ભાઈ ઓફિસમાં ઇન્ટરનેટ નથી. ડાયરીમાં એક ફોન નંબર છે. ડાયરી તમે ખોલજો, એમાં એક જ ફોન નંબર છે. ડાયરીમાં એક ફોન નંબર છે. there is a ફોન નંબર in the diary. ડાયરી. પાર્ટીમાં સંગીત હતું. ભાઈ પાર્ટીમાં શું હતું? સંગીત, મ્યુઝિક હતું પાર્ટીમાં. there was music at the party. પાર્ટીમાં મ્યુઝિક હતું. ટન એવી રીતના. શું તારા ઘરમાં પાર્ટી હશે? પાર્ટી. will there be party at your house? શું તારા ઘરમાં પાર્ટી હશે? હા, રાખવી. આવજો તમે પણ બધા. બગીચામાં તાજું ફૂલ હશે. બગીચામાં તાજા જ ફૂલ હોય. there will be fresh flower in the garden. બગીચામાં તાજા ફૂલ હશે. બસમાં થોડા મુસાફરો હતા. બસ પેકો પેક નથી ભાઈ, થોડા મુસાફરો હતા. there were some passengers. some એટલે થોડા. there were some passengers in the bus. બસમાં થોડા મુસાફરો હતા. શું તારા બેગમાં પેન્સિલ છે? હોય તો આપીને, હું નથી લાવ્યો. is there a pencil in your bag? is there a pencil in your bag? શું તારા બેગમાં પેન્સિલ છે? અને શું તમારી પાસે આ પીડીએફ છે? નથી તો પરચેસ કરી લેજો. આપણી આ જે વોકેબ્યુલરીની પીડીએફ 3000, આમાં સ્પેલિંગ આપેલા છે કેટલા? 3000 સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ અને સ્પેલિંગ સાથે. અને જે આપણી આ 7000 સેન્ટેન્સની પીડીએફ છે અને 60 ડે પ્રેક્ટિસ બુક છે. ઓનલી ને ઓનલી 299 રૂપિયાની પ્રાઇસ છે. 4 પીડીએફ ની. જે આપણી વર્બ હતો ને ભૂલી ગયા ને, 299 રૂપિયા પ્રાઇસ છે. આ નંબર તમને દેખાય 9722729392 ઉપર 299 નું પેમેન્ટ કરી આપો અને પેમેન્ટનો સ્ક્રીનશોટ તમે એ નંબર ઉપર સેન્ડ કરી દો એટલે આ તમને 4 પીડીએફઓ સેન્ડ કરી દેવામાં આવશે, તરત જ મોકલી દેવામાં આવશે. અને આપણી આ ઇન્સ્ટાગ્રામ પેજ છે વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ. હજી સુધી આ પેજને ફોલો નથી કર્યું તો ફોલો કરી આપજો. અને આપણે આ ટેલિગ્રામ ચેનલને હજી જોઈન નથી થયા તો જોઈન થઈ જાજો. અને આપણી વોટ્સઅપ ચેનલ છે, વોટ્સઅપ ચેનલ ખાસ કરીને આમાં જોડાવાનું ભૂલતા નહીં. 9722729392 ઉપર મેસેજ કરી દો. એક સરસ મજાની લિંક આવી જશે. લિંક ઉપર ક્લિક કરો, ફોલોનું ઓપ્શન કરશો એટલે તમે અમારી એપ્લિકેશનમાં જોડાઈ જાશો. કેવો લાગ્યો વિડીયો? સરસ મજાનો યુઝ કર્યો. કોનો? તો કે ધેરનો. કેવી રીતના યુઝ થાય બધાને ખબર, પરફેક્ટલી બધાને ખબર પડી ગઈ છે. કોમેન્ટ્સમાં બધા મતલબ રેડ હાર્ટ મૂકી દેજો. પ્રેક્ટિસ પણ કરજો, કોમેન્ટમાં લખતા પણ જાજો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા.